1 મિનિટમાં 1 કરોડ ખાતાની અંદર પૈસા ગયા, 2000 રૂપિયા. કોંગ્રેસના એક નેતાએ નિવેદન કર્યું કે આ રકમ બહુ મામૂલી આપી. આપ્યું એ સારું કર્યું, પણ રકમ બહુ મામૂલી આપી. ભાઈ તમે જન્મીન જદુકુળમાં 1.5 રૂપિયો નથી લખાવ્યો કોઈ દી. આને હેના મામૂલી કયો છો તમે? અગાઉ કોઈ દી લખાવ્યા હે? કોઈ દી નથી આપ્યા. 2000 રૂપિયા જમા કરાવ્યા, 6000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો. અને આ સમાચાર રાહુલજીને મળ્યા, મગજ હેઠું. જુવાન આદમી છે ને, મોદી 6000 રૂપિયા આપે, અમે 72000 આપશું. આદમી આંસકો મરી ગયો. કોને આપશું, ક્યાંથી આપશું એવું કાંઈ નહીં. સૌથી જે 20% ગરીબી છે એને આપશું. ક્યાંથી ગણવાના, ક્યાંથી? એવું કાંઈ નહીં. કોને આપશું એ નક્કી નહીં. એક દી રાત્રે કોઈ કોંગ્રેસના નેતા આ યોજના સમજાવતા હતા ટીવી ઉપર ડિબેટમાં. હું વળી જાગતો હતો, મેં સાંભળ્યું. એમાં મને સમજણ પડી કે કેવી રીતે આપવાના છે. તો મને એમણે એવું કહ્યું ટીવી ઉપર કે તમારી જે આવક હશે ને એ 12000ની હોય તો કાંઈ લેવા દેવાનું છે નહીં, પણ તમારી આવકમાં 12000માં જેટલા ઘટતા હશે ને એટલા ભારત સરકાર આપશે. એટલે 12000ની ઉપરવાળાએ તો ભૂલી જવાનું. 12000થી નીચેના જે છે એમાં પેલા મનરેગા વાળા 300 રૂપિયા વાળા આવે, સૌથી છેલ્લે ઈ કેડર આવે. તે 300 રૂપિયા લેખે એને 10000 મળે, એટલે એને 2000 આપવાના થાય. 2000 આપવાના ને 72000ની વાત કરવાની. આવી સ્કીમ લાવ્યા મારા વાલા. આવું કઈ અને મત લેવા માટે નીકળેલી આ કોંગ્રેસને મિત્રો 60 વર્ષના શાસનમાં કોઈ દિવસ યાદ ન આવ્યું કે આને પૈસા અપાય. પણ મોદી સાહેબે 6000 નાખ્યા એટલે એને 72 લખાવ્યા. આપવા લેવાનું કઈ છે નહીં. આપવું હોત તો વહેલેથી એના હાથમાં ધંધુ હતું, પણ એવું કશું કર્યું નહીં. મિત્રો આપણે સૌ ગામડાના માણસો છીએ, સાધારણ માણસો છીએ, નાના માણસો છીએ. ઘરમાં હાજુ માંદું થાય ત્યાં સુધી તો આપણે પહોંચી વળતા હોય, પણ કોઈકને હાર્ટનો પ્રશ્ન આવે, કોઈકને કિડનીનો પ્રશ્ન આવે, અને આવી અઘરી ચીજો આવે એના તો લાખો રૂપિયામાં બિલ આવે. હાર્ટ એટેકના પેશન્ટને તમે દવાખાને લઈ જાઓ અને એની સ્થિતિ ગંભીર હોય, તમે ડૉક્ટરને કહો કે અમારું દર્દી પીડાય છે, થોડુંક વધારે પડતી અને મુશ્કેલી છે, તો ડૉક્ટર આવીને એને એક ઇન્જેક્શન આપે, તેની પીડા બંધ થઈ જાય, એની સારવાર થાય. પણ સારવાર થયા પછી એનું બિલ આવે તો એની હારે જે ગયા હોય ને એની ઉપર બીજો એટેક આવે, એના કુટુંબ ઉપર એટેક આવે. આની અત્યાર સુધી કોઈ ચિંતા ન કરી. આપણે ગામડાવાળાએ તો નિદાનને અભાવે કેટલાયને બાળી દીધા. હાર્ટ એટેક આવતો તો ગામડાવાળા શું કે ને છાતીના પાટિયા ભીહાય છે, એટલે ફાળિયા શેકી શેકીને ઊના કરીને શેકે, કલાક શેકે જાય, કામ એનું પૂરું થાય પછી બાળી દે. માતાજીનો રથ ફરી ગયો. આવું કરી કરીને કેટલાયને બાળી દીધા. અને દવાખાને જાય ને લાખોના બિલ આવે. પછી અમને કેટલાયના ફોન અમે સાંભળેલા છે, ખુદ મેં, કે સાહેબ અમે અહીં દાખલ થયા, અમને ખબર નહોતી, ફલાણા ભાઈ અમારી હારે હતા, એ અમને અહીં મૂકી ગયા, હવે 2.5 લાખનું બિલ આવ્યું છે, અમારી તો કોઈ તેવડ નથી, આનું કાંઈક વ્યાજબી કરાવો. વ્યાજબી આપણે કરાવીને કેટલું કરાવીએ? આપણે ફોન કરીએ 500 રૂપિયા ઓછા લે, પણ એનો તો લાખના બિલ હોય, એમાં શું થાય? મિત્રો આ પીડાનો હિન્દુસ્તાનની રાજનીતિમાં પડેલા કોઈએ નતો વિચાર કર્યો. દર્દીઓને મદદ કરવાનો વિચાર ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને વડાપ્રધાન સુધી એકમાત્ર રાજકીય નેતા છે જેણે પ્રજાની પીડાનો અહેસાસ કર્યો ને એને માટેનો રસ્તો કાઢ્યો. દેવદૂત જેવી 108 મુખ્યમંત્રી હતા ત્યારે આપણને આપી, અને અત્યારે 50 કરોડ નાગરિકોને
5 લાખ રૂપિયાના વીમાનું કવચ આપ્યું મિત્રો. દવાખાનું છે એ કાંઈ નોટિસ આપીને થોડું આવે છે કે આવતી 7મે તમને એટેક આવશે. એ તો ગમે ત્યારે વહેલી સવારે ઉપાડે. એટલે માણસો ફસાઈ જાય. પણ આજે હું હમણાં અહીંયા આગળ સભામાં ગયો તો અચરથભાઈને ઘેરે ઉતર્યો તો થરા ને મને એક ભાઈ મળવા આવ્યો, રામ રામ કરતો તો, નાનો જાણ હતો, એના હાથમાં નીડલ હતી. એટલે મેં અમલથી ખબર પૂછી, ભાઈ કઈ તબિયત નથી બરાબર, આ બધી બાટલા ચડાવ્યા છે? તો મને એણે કીધું એનું નામ છે ચિરાગ દરજી, થરાનો 35-40 વર્ષનો જુવાનડો હતો. મને કે સાહેબ મેં પથરીનું ઓપરેશન કરાવ્યું. મેં કીધું હવે સારું છે? મેં કીધું સરસ, સભામાં આવ્યો છું ને સાહેબ, સારું હોય તો જ આવ્યો ને. પણ પછી એણે મને વાત કરી, મને ગમી એટલે તમારી યારે શેર કરું છું. આ બધી કાલ્પનિક વાતો નથી, રોડ ઉપર હામી મળેલી વાતો છે. ચિરાગે મને કીધું કે સાહેબ હું પ્રાઇવેટ દવાખાનામાં પૂછવા ગયો તો મને 50,000 રૂપિયા આ ઓપરેશન માટેના કીધા હતા. હું શેલબીમાં ગયો, મા અમૃતમનું કાર્ડ આપ્યું, 1 રૂપિયાના ખર્ચ વગર હું સાહેબ ઓપરેશન કરાવીને પાછો આવ્યો. આવા સમાચાર જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણે સરકારમાં બેઠા છીએ, લોકોએ મત આપ્યા છે, અને મત થકી બનેલી સરકારમાંથી સામાન્ય માણસોને કેવી રીતે મદદરૂપ થવાય છે. પણ આ અમારા કોંગ્રેસના મિત્રોને દેખાતું જ નથી. પણ કેવી રીતે દેખાય? અત્યારે હવે આ વડવાગોળું બહાર નીકળી હોય કે આખો દી ઊંધી જ ટીંગાયેલી રે ઝાડવા હેઠે. જ્યારે દિવસ હોય ને ત્યારે એ બહાર જ ન નીકળે. ચામાચીડિયા શું કયો જાણી કોઈ? હા, ચામાચીડિયા એ દિવસના બહાર જ ન નીકળે. દી આંખમાં કેડે ઉપડે ફુર કરતા કાન પાસેથી જાય. હવે એને કેમ સમજાવું કે દી ઉગે છે, આવો ઉગે છે સરસ, ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા જીયણ મરણ લગ માણ રાખે કાશ્યપ રાવતા. એને ક્યાંથી સમજણ પડે? જોયું જ નથી એને. હું તો માતાજીને પ્રાર્થના કરું કે કોઈને આવી અકસ્માતની ઘડી ન આવે, અને હવ હાજા નરવા રે, અને હામાવાળા છે એ તો 100 વર્ષના થાય. આપણને વિરોધ પક્ષ પ્રત્યે બહુ માન છે. અમારી તો મોટા ભાગની ઇનિંગ વિરોધમાં ગઈ. આ તો હમણાં બેટ્સમેન હારો આવ્યો છે, દાવ લે છે. અમે કઈ ઓછી ફિલ્ડિંગ ઉપરી હે? વીણાવ્યા જ રેખ્યા દડા. હવે અંચય કરે છે દાવ દેવામાં. હજી તો 5 જ થયા છે. ખમો, ફિલ્ડિંગ ભરાવે છૂટક્યો છે. એટલે અમને એના પ્રત્યે માન છે. પણ તમે લોકો કોઈક મુદ્દાની વાત કરો, કાંઈક એમાં ઘટતું હોય તો વાત કરો. 108 જેવી એમ્બ્યુલન્સની તમે ટીકા કરો, એમાં એમ કહો કે ભાઈ આમાં આટલું વધારાનું કરવાની જરૂર છે, તો સમજી શકાય. પણ કંઈક કર્યું જ નથી એવું કહો તમે લોકોની વચ્ચે જઈને. અને એટલે મારે કહેવું પડે છે કે અમે કાંઈ ન કર્યું હોય ને તો તમને ન કરે. નારાયણને ક્યારેક આવી અકસ્માતની ઘડી આવે ને તો 108માં ફોન ન કરતા, એ કાંઈ કરેલું નથી. હાંડિયા ગાડી બોલાવજો, એમાં નાખીને ઉપાડવો. લીમડો હાંડિયો ખાતો જાય ને બાટલો સડતો જાય. ઓ કોણ તમે લોકો? આવી રીતે તમે લોકોની વચ્ચે લોકોને ગુમરાહ બનાવવાની સ્કીમો કરો છો. મિત્રો, નરેન્દ્રભાઈ મોદીએ આ સીધા પૈસા લાભાર્થીના ખાતામાં નાખવાનો નિર્ણય કર્યો. એને માટે આધાર કાર્ડની સિસ્ટમ બનાવી, જનધનના આધારથી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા. બેંકનું એકાઉન્ટ ને આધાર કાર્ડ એ બેયને જોડીને જેના પૈસા હોય એના ખાતામાં જાય એવી યોજના કરી. એની અસર શું થઈ છે જાણો છો? કેસી સાહેબ, 1 કરોડ લોકો એવા નીકળ્યા જેનો જન્મ જ નહોતો થયો, એના ખાનામાં સબસિડીઓ જાતી હતી. 1 કરોડ. અને લોકો તો સમજ્યા વિધવા સહાય જાતી હતી, જન્મા વગરની વિધવાઓ.
જૈનમાં હોય ને વહેલા લગ્ન થઈને આ વિધવા થયા હોય સમજી શકાય. જૈનમાં જ નહોતા, એની વિધવા સહાય, નિશાળમાં ભણવા દાખલો જ ન બેહાડ્યો હોય એની સ્કોલરશીપ. 1 કરોડ નાગરિકો આવા પકડાણા ખોટા નામવાળા, અને 1 કરોડ નાગરિકોની વાહે 1 લાખ કરોડ રૂપિયા ભારત સરકારના બચી ગયા. 1 લાખ કરોડ રૂપિયા. આવડા મોટા ફેરફારો એ ભારત સરકાર દ્વારા નરેન્દ્રભાઈ કરાવી રહ્યા હોય અને દુનિયામાં દેશનો ડંકો વગાડતા હોય. સાહેબ, મેં અમારા સૌરાષ્ટ્રમાં હું આ ભાષણ ક્યાંક કરતો હતો અને મેં કીધું નરેન્દ્ર મોદી દુનિયામાં ભારતનો ડંકો વગાડે છે. તો અમારા એક વડીલ બેઠા હતા સામે, મને કે રૂપાલા, ડંકો તો કેદુનો ત્યાં ટીંગાતો હતો, પણ કોક વગાડે એવો જાય તો વગડે ને. આપણે મંદિરમાં જઈએ ને, આપણે મંદિરમાં ડંકો વગાડીએ ને, ત્યાં નાના નાના છોકરા રમતા હોય, એને આપણને જોઈને ડંકો વગાડવાનું મન થાય, પણ એનો હાથ પોગે એટલે બિચારા જાવા મારે. પણ જો કોઈની માં હાજર હોય તો વળી છોકરાને કાંખમાં બેહાડીને ટીન ટીન કરાવે. પણ એનાથી થાય હું? ટીન ટીન થાય, ડંકા ન વાગે. માની કાંખમાં બેહીને ડંકા વગાડવાની વાતું કરાય? ડંકા વગાડવા હોય તો પૂરા માપનો નેતા જોઈ, નરેન્દ્ર મોદી જેવો હોય ડંકા વગાડે. હવે આવું હરખું જામ્યું હોય એમાં આ કાઢવા વાળાની સ્કીમ અરે આપણે શું કામ જોડાવવું જોઈએ? કાંઈ લેવા દેવા ખરા? અટાણ સુધી તમે કાંઈ કર્યું નહીં અને હવે જે કરે છે. એટલે મિત્રો, આપણી ગામડાની એક જૂની વાત મને યાદ આવે. આપણે દહીં ખાવું હોય ને તો શું કરવું પડે? દહીં ખાવાની ઈચ્છા થઈ હોય આપણને તો શું કરવું પડે? હવે આમાં જુદા જુદા અભિપ્રાય આવે છે. કોઈ કે દૂધ જમાવવું પડે ને ઘણાય તો ગાય લેવી પડે, ત્યાંથી શરૂ કરે. એ પાછી દૂધણી હોવી જોઈએ, અને દૂધ મેળવવું પડે ને પછી એમાંથી દહીં થાય. આવું કશું કાંઈ ન કરવું પડે. આપણા ઘરમાં બા હોય તો બા, ભાભી હોય તો ભાભી, અને ઘરવાળા હોય તો ઘરવાળા, ને બેન હોય તો બેન, એને કહી દેવાય કે દહીં ખાવાની ઈચ્છા થઈ, પછી સૂઈ જવાય માથે ઓઢી. પછી સવાર સુધી એ મા ઉપર કે બેન ઉપર કે ઘરવાળા ઉપર વિશ્વાસ રાખીને સૂઈ જવાય. પછી રાતે ઉઠીને એમ ન કરે કે એને દહીં મેળવ્યું છે, મેળવ્યું છે તો જામ્યું છે, અને સીબું ઉંચકાવીને આંગળી ન કર્યા રખાય. અને એવું તમે કરો દહીં જામે. અટાણે આ જામી ગયેલી તપેલી છે અને બધું દહીં જામી ગયું છે, એમાં આંગળી આપણે કોઈ કરવા આવે તે ના પાડે, ભાઈ દહીં જામી ગયું છે, રેવાય દો. પોરો ખાવ, સવારે ઢેફા જેવું થઈ જ જવાનું છે. હાવ સમજ્યા વિના. ને મિત્રો, મારે જે તમારી પાટણની આ સભામાં, કારણ કે આ એક વખતની રાજધાની છે, ગુજરાતની રાજધાની છે. સિદ્ધરાજ જયસંઘના રાજ હતા અહીંયા, અને એના આધાર ઉપર ગુજરાતનો ઇતિહાસ લખાણો છે. એ માટીની ધરતી ઉપર હું જ્યારે વાત કરતો હોઉં ને મિત્રો, ત્યારે મારે જે કાંઈ ફરિયાદ કરવી હોય ને ફરિયાદ કરવાનું મને મન થાય છે. એટલા માટે મારે આપને કહેવું છે, કોંગ્રેસે એના એજન્ડામાં એક વાત લખી છે મિત્રો, કે અમારી સરકાર આવશે તો અમે રાજદ્રોહની જે કલમ છે એ કાયદામાંથી કાઢી નાખશું. મને એ સમજાતું નથી. અમારા એજન્ડામાં અમે એવું લખ્યું કે આપણા ખેડૂતોને જે 1 લાખ રૂપિયાનું ધિરાણ પાકનું મળે છે, પછી એની ઉપર વ્યાજની રાહત છે. અત્યારે ગુજરાતમાં 0% છે, એટલે વ્યાજ ભરવું નથી પડતું. પણ ક્યારે એને વર્ષે જમા કરાવી દે તો. એમાં ઘણી વખત ખેડૂતોને એવું થતું કે પૈસા ન હોય એટલે નવું જૂનું ન કરી શકે, એટલે પછી મહિનો કોકના લઈને એ નવું જૂનું કરાવે છે. આવી ફરિયાદ અમારી પાસે આવી હતી. અને 1 મહિનો જે લે ને એનો એને ખર્ચો ભોગવવો પડે છે.
આ વાત અમારી પાસે અમારા આગેવાનોએ મૂકી એટલે અમે નરેન્દ્રભાઈના ધ્યાને મૂક્યું. નરેન્દ્રભાઈ કીધું વરહનું નહીં, 5 વર્ષ સુધી એને નવા જૂનું એમનેમ કરવા દે. પણ અમારી પાસે રજૂઆત કરનારા કોણ હતા? ખેડૂતો હતા, સહકારી આગેવાનો હતા. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું આ પાટણની સભામાંથી કે તમે અમારા દેશની જનતાને, અમારા રાજ્યની જનતાને જણાવો કે આ રાજદ્રોહની કલમ કાઢી નાખવાની માગણી તમારી પાસે કોણે કરી? એ જણાવો, અમને જણાવો. ક્યાંથી લઈ આવ્યા છો તમે આવા એજન્ડા? એની કરતા એક બીજો ગંભીર એજન્ડામાં એમણે એવો ઉલ્લેખ કર્યો છે મિત્રો, કાશ્મીરની અંદર આપણા જવાનો જે આતંકવાદીઓની સામે મોતને મુઠ્ઠીમાં રાખીને લડી રહ્યા છે, ખબર ના પડે કઈ ગલીમાંથી કેવું ઝેરી પ્રાણી આવશે, પણ એની સામે એમનો મુકાબલો કરી રહ્યા છે. એને મારવા માટે આપણા જવાનો અંદર જાય તો ત્યાંના લુખ્ખા આપણા જવાનોની ઉપર પથ્થરમારો કરે છે. આ દ્રશ્યો તમે બધાએ જોયા છે. અને અત્યાર સુધી આપણા લશ્કરને કોઈ છૂટ નહોતું આપતું. ભારતની ગાદી ઉપર 56 ઇંચની છાતીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા. એણે સેનાના જવાનોને એમ કીધું કે તમને ઠીક લાગે ને એવા નિર્ણયો કરો, અને જરૂર પડે તો જ્યાં જઈને ઠોકવા પડે ત્યાં જઈને ઠોકો. મિત્રો, કાશ્મીરમાં આ પથ્થરબાજોને આપણા એક કમાન્ડરે પકડી લીધો. પકડીને એને જીપના મોઢિયા ઉપર બેહાર્યો અને થોડીક સર્વિસ કરી. એમાં તો સમજાય ને, ચૂંટણીની સભા છે એટલે માપે કહેવાય. પણ મીડિયામાં આ બધું આવ્યું તો કોંગ્રેસના નેતાઓએ એવું નિવેદન કર્યું મિત્રો કે ભારતની સેનાના કમાન્ડરો કાશ્મીરમાં ગુંડાગર્દી કરે છે. ગુંડા શબ્દ પ્રયોગ ભારતની સેનાના જવાનો માટે વાપરવાની હિંમત કરનારી કોંગ્રેસને આ ચૂંટણીમાં સજા કરવા માટે મતદાન કરજો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. ભારતની સેનાના જવાનોને તમે ગુંડા કયો? કાશ્મીરની અંદર આ કામ કરતા આપણા જવાનોને પાણા મારે, એને ત્યાં મારે નહીં તો એને હું બકા ભરે? તમે કરવા શું માંગો છો? અને તમે ચૂંટણી ઢંઢેરામાં એવું લખ્યું છે કે જો અમારી સરકાર આવશે તો આ અમે અફસાનો કાયદો છે એને ઢીલો કરી નાખશું, જેના કાયદાના બળેથી આપણા જવાનોને જે અધિકાર મળે છે, એટલે આની સામે આપણા જવાનોને હાથ બાંધીને લડવા મોકલશે. શું ધારી છે તમે? કોણે તમારી પાસે આ બધી માગણી કરે છે ને શેને માટે તમે આ ચૂંટણી ઢંઢેરામાં આવું લખો છો? મિત્રો, આ કોંગ્રેસને ઓળખી લેવાની જરૂર છે. એના એક નેતાએ નિવેદન કર્યું, અમેરિકામાં બેઠા બેઠા એનો સલાહકાર છે, કે આ સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક જે કરી છે એના પુરાવા આપો. પુરાવા માંગવા જરૂરી છે. અમેરિકાના એસી બંગલોમાં બેઠા બેઠા એને પુરાવાની જરૂર પડે છે. એટલે હવે આપણા જવાનો એર સ્ટ્રાઇક કરવા માટે જાય અને ત્યાં જઈને આતંકવાદીઓને મારે. એ અંધારામાં માર્યા. હવે તમારે ત્યાં જઈને એ જે પ્લેનમાં ગયા હોય ત્યાંથી નિહાણી ટીંગાડીને ઉતરવું અને એ આજુબાજુનો જે સરપંચ હોય એને બોલાવવાનો કે ભાઈ આ બોમ્બાર્ડિંગ કર્યું એમાં આટલા આલિયા માલિયા મર્યા છે, એની પહોંચ આપો અમને. એ પહોંચ લઈને અમારે જવું પડશે, કારણ કે અમારી પાસે એર સ્ટ્રાઇકના પુરાવા માગે એવી પેદાશો પણ ભારતમાં છે. એવી રીતે એર સ્ટ્રાઇકો થાય. અને તમે બંગલાઓમાં બેઠા બેઠા એના પુરાવા માગો. તમારા બંગલામાં અંધારામાં લાઈટ જાય છે ને ક્યારેક ક્યારેક, તો પથારીમાં ભેજ આવી જાય છે. એના અહીંયા કોક દિવસ આ પાટણના વગડામાં તેડાવો અને હાઈવે થી 1 કિલોમીટર અંદર ઉતારી આવો, પછી ખબર પડે શિયાળિયું પડખેથી નીકળી જાય શું થાય.
આંકડો હોય ભૂત જેવો લાગે, પાંદડામાં ખિસકોલી નીકળે ને તો ઊભું રહી જવાય. કોઈ દી ગયા છો વગડામાં? ત્યાં બેઠા બેઠા નિવેદનો માગો છો. મને તો એની કરતા કોંગ્રેસ પાર્ટી સામે વાંધો છે મિત્રો. એને તો નિવેદન કર્યું, પણ આ બધા જુવાનડા જે ઊભા છે ને એ બધા સોશિયલ મીડિયામાં બહુ ચલાવે. આ બધું એને ધોઈ નાખ્યો. ત્યારે કોંગ્રેસને ખબર પડી કે આ તો લાપસીને બદલે થૂલું થઈ ગયું. એવી હોશિયાર પાર્ટી છે એટલે તરત જ એને નિવેદન આપ્યું કે અમે આનાથી છેડો ફાડીએ છીએ. શશી થરૂરે એક નિવેદન કર્યું હતું, ત્યારે કોંગ્રેસ એવું બોલી હતી કે અમે આનીથી છેડો ફાડીએ છીએ. તમે આ છેડા ફાડવાનું જ કામ કરો છો, બીજું કાંઈ કરો છો? આ હાડી છે કેટલી છેડા ફાડી ફાડીને લીરા જ લીરા થઈ ગઈ. કોંગ્રેસ પાર્ટી ઈમાનદાર હોય તો છેડો ફાડવાને બદલે પાર્ટીમાંથી કાઢી મૂકો, ખબર પડે તમારામાં કેટલો દેશપ્રેમ છે. અને કાઢી નથી મૂકવા, છેડો ફાડે હાંજે હાંધે ભેગા. આ પાર્ટીઓને ઓળખી લેવા માટેની જરૂર છે મિત્રો. હિન્દુસ્તાનની રાજનીતિને તમે કઈ દિશામાં લઈ જવા માંગો છો? એવા સંજોગોમાં જ્યારે આ ચૂંટણી આવી છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે, હિન્દુસ્તાનને મહાસત્તા બનાવવા માટે, આ દેશના સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે, હિન્દુસ્તાનની સેનાના સ્વાભિમાન માટે નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા આવશ્યક છે મિત્રો. અને આપણે તો ગુજરાતવાળા છીએ, આ ગુજરાતી જણ છે. કોંગ્રેસને જે પેટમાં દુખે છે એ જાજુ આ દુખે છે કે આ 5 વર્ષ નરેન્દ્ર મોદીની સરકાર આલી અને એકેય ગોટાળો નહીં, એકેય ભ્રષ્ટાચાર નહીં. મિત્રો, હું દાવા સાથે કહી શકું કે 5 વર્ષ એક પણ પ્રકારના આક્ષેપ વગર બેદાગ સરકાર ચલાવવાનો યશ નરેન્દ્રભાઈ મોદીના ખાનામાં જાય છે. કેટલા ગોટાળા કરતા હતા તમે, આકાશમાં, પાતાળમાં, પાણીમાં, હવામાં, હાથ આવીને ગોટાળા કરતા હતા. એ રાજા નામનો એક પ્રધાન 1,86,000 કરોડ રૂપિયા ખાઈ ગયો. હું પંચમહાલ જિલ્લામાં ભાષણ કરતો હતો કે 1,85,000 કરોડ રૂપિયાનું કરપ્શન એ રાજાએ કર્યું. તો અમારા આદિવાસી નેતાઓ બધા બેઠા હતા સભામાં. મને કે રૂપાલા સાહેબ, આ આંકડો તમે બોલો છો ને અમારા આદિવાસી સમજતા નથી, કેટલું ખાઈ જાય એને સમજણ નથી પડતી. મેં કીધું એને કેમ સમજાવવું? તો કે એને એમ કહો 500 ડમ્પર ભરીને નોટું ખાઈ ગયા. $500 ડમ્પર ભરી થઈ એને સમજણ પડી કે આટલા બધા ખાઈ ગયા. આટલી ભ્રષ્ટ સરકારો ચલાવી તમે, અને એક પણ આક્ષેપ નરેન્દ્રભાઈની સામે ના કરી શક્યા. ત્યારે તમે નરેન્દ્રભાઈની ઇમેજને બગાડવા માટે ચૂંટણીમાં તમારા યુવરાજની પિન ચોંટી ગઈ. રફેલ 30,000 કરોડ રૂપિયાનો ગોટાળો ફેરફાર જ નથી કરતો. ગમે ત્યારે ઉઠાડીને પૂછો તો રફેલ 30,000 કરોડ રૂપિયા. હું રાડું પાડી પાડીને થાકી ગયો. ભાઈ, 30,000 કરોડનો કોઈ ટાંગામેળ નથી. શેમાંથી 30,000 કરોડ ખાઈ ગયા? રફેલનું કામ અનિલ અંબાણીને મળ્યું છે. 800 કરોડનું કામ છે, કુલ કામ 800 કરોડનું. 800 કરોડના કામમાં 30,000 કરોડનું કરપ્શન કેવી રીતે થાય? ગજની ઘોડીને હવા ગજનું ભાઠું. ઘોડીનું ઠાઠું હોય એવડું ભાઠું પડે ને, એનાથી મોટું થોડુંક પડે. 800 કરોડના કામમાં 30,000 કરોડનો ઘોટાળો. પણ હવે આનું અંગ્રેજી નથી મને આવડતું. ગજની ઘોડીને હવા ગજનું ભાઠું, એનું અંગ્રેજી કરીને એને કોક મોકલે તો કાંક મેળ પડવો હોય તો પડે, તો કાંક સુધરે, કાંક વ્યાજબી કરે. મિત્રો, આ આક્ષેપ નથી. સાચી વાત એ છે કે આ દેશનો વડોપ્રધાન ગુજરાતી છે અને અનિલ અંબાણી પણ ગુજરાતી છે, એટલા માટે આક્ષેપ કરવામાં આવે છે.
અનિલ અંબાણી જેવા 200 ઉદ્યોગકારોને એણે કામ આપ્યું છે. 199ના નામની કોઈ ચર્ચા જ નથી. એ બધું ટ્રાન્સપરન્ટ છે. એકમાં જ કરપ્શન, 199માં કાંઈ નહીં. એવું નથી મિત્રો, પણ એ 199 ગુજરાતના નથી. ગુજરાતનો આ એકલો એક જ છે. એટલા માટે આક્ષેપો, આવી વાહિયાત વાતો કરીને લોકોના મત લેવાની કોંગ્રેસની પાર્ટીની નીતિને આપ સૌ ઓળખી લેજો એવી વિનંતી કરવા માટે હું આપની વચ્ચે આવ્યો હતો. 23મી તારીખે મતદાન છે મિત્રો, જાગતા રહેજો. જાત ભાતની અફવાઓ ફેલાવવાવાળા આવશે. ફલાણા ગામમાં આમ થયું છે ને ઢીકણા ગામમાં આમ થયું છે. ક્યાંય કાંઈ થવાનું નથી. આ ચૂંટણીની ભર મોસમ હાલે છે તે જોધાજી જેવા કોંગ્રેસ છોડીને આપણામાં આવતા હોય. હવે શું થાય? હવે બીજું કાંઈ ન થાય. હવે તો ડિપોઝિટ રહી જાય તો ભયો ભયો. આપ બધા 23મી તારીખ સુધી